કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજની અંદર રોષ છે તે યથાવત જોવા મળી રહ્યો છે। પરસોત્તમ રૂપાલા 16 તારીખે પોતાની ઉમેદવારી પત્ર નોંધાવે તે પહેલા જ આવતીકાલે રાજકોટની અંદર ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન છે તે કરવામાં આવ્યું છે અને તેની અંદર લાખોની જનમેદની ઉમટે તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। ક્ષત્રિય સમાજની જે સંકલન સમિતિ છે કે તેની અંદર 92 જેટલી જે સંસ્થાઓ ક્ષત્રિય સમાજની જોડાયેલી છે અને તેમના દ્વારા આ સંમેલનનું આયોજન છે તે કરવામાં આવ્યું છે અને સંમેલનને આખરી ઓપ છે તે અત્યારે આપવામાં આવી રહ્યો છે। રતનપર ગામ ખાતે એક વાડીની અંદર આ આખું આયોજન છે તે કરવામાં આવ્યું છે। અંદાજિત 3 લાખ લોકો આ સંમેલનની અંદર ઉપસ્થિત રહે તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે। પરસોત્તમ રૂપાલા ઉમેદવારી પત્ર નોંધાવે તે પહેલા જ ક્ષત્રિય સમાજનું આ જે મહાસંમેલન છે કે તે એક શક્તિ પ્રદર્શનના રૂપે જોવા મળી રહ્યું છે। કારણ કે જો 16 તારીખે પરસોત્તમ રૂપાલા પોતાની ઉમેદવારી નોંધાવશે તો અત્યાર સુધી એ પ્રકારનો સિનારીયો હતો કે